છે ને ભજીયા ભાવતા નથી, આમ બધા ભજીયા બધા બનાવે નહીં, પણ આ કાંક નવા છે ને ભજીયા બનાવે છે ને તેમ તો થોડા ઘણા ભાવે. ભજી કહેવાય ભજીયા મેડમ કરતા તો. હા મને નથી આવડતું. એને આવું બધું ભાવે ને એટલે બહુ બનાવે નહીં. સિંગમાં હું હોય પછી 2 કિલો સિંગ જોવે, વધીને કેટલી જોવે? 3 કિલો જોવે. તો હેલો ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે અત્યારે બપોરે બ્લોગ ચાલુ કરું છું, કેમ કે છે ને મારા મેડમ એમ કહે છે કે ભજી ખાવી છે. તો સવારમાં અમે શાકભાજી બધું લેવા ગયા હતા, કોથમરી હતી, તો કે ભજી એક વખત બનાવી હતી ને એવી તમે બનાવી દો ને, ખાવી છે, ઈચ્છા થઈ છે. તો કીધું સારું હાલો. તો અત્યારે જો બપોરે ભજીનો પ્રોગ્રામ રાખ્યો છે, તો અત્યારે બપોરે ભજી ખાવાની છે. અને સાંજે મારે બહાર જવાનું છે, એટલે કે સાંજે તો નહીં મેળ આવે ને આજે ખાવી છે. તો કીધું સારું, તો ચલો અત્યારે બપોર બનાવી નાખીએ. તો મેડમે બધી સામગ્રી કમ્પ્લીટ કરીને રાખી છે. બોળો બાકી છે. ચલો જો કોથમરી કમ્પ્લીટ થઈ ગઈ છે, મરચાં છે એમાં ન હોય, દે તપેલી મોટી. તો ચલો આમાં આપણે બનાવી નાખીએ. પહેલાં થોડી કોથમરી લેશું, બરાબર. જે આ વખતે બનાવી હતી મેડમ કે બહુ તમે સારી બનાવી હતી, આ વખતે તમે જ બનાવો એમ કે. કેમ? હા હે ને? હા. તો ચાલો હવે મરચાં નાખી દઈએ. પછી આદુ લસણની પેસ્ટ. આદુ અને લસણમાં એવું છે આપણે લીલું લસણ આ વખતે લીધું છે. તો જો નીતિને છે ને ભજી માટે છે ને બધું બોળો જે કંઈ કહેવાય ને બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે. અને આજે હવે એ બનાવવાના છે. આપણે જોઈએ હવે, એકવાર તો આપણને ટેસ્ટ કરાવ્યું હતું, સારું લાગ્યું. તો આજ ફરી વાર બનાવે છે, આપણે ટેસ્ટ કરીએ. અંશ પણ હમણાં આવશે સ્કૂલેથી, તો જુઓ એને બેટર તૈયાર કરી દીધું છે. ચાલો તો જો ભાઈ ભજી કમ્પ્લીટ થઈ ગઈ છે. મને આ બધું છે ને તેલ નહીં આવ્યું, તેલ હજી નથી આવ્યું. મને આ બધું છે ને મંદિરે જાવ ને, મેરડીમાના મંદિરે, એટલે ત્યાં અમારે ભજીયાનો અને એનો પ્રસાદી કરવાની હોય ને, તો હું ઘડીક બગડી બેહું છું ને, એટલે ધીમે ધીમે બધું ફાવી ગયું છે. તો આવું બધું આપણે બનાવી દઈએ ભજીયાની. અને જો આ મરચાં રાખ્યા છે, એ આપણે પટ્ટી મરચાં બનાવવાના છે, બરાબર. તો એ પણ બનાવવાના છે અને ભજી બનાવવાની છે. તો ચલો હવે તેલ આવી જાય બસ તમને મળી. મેડમ કંઈક 2 શબ્દ મને તો છે ને ભજીયા ભાવતા નથી, આમ બધા ભજીયા બધા બનાવે નહીં, પણ આ કાંક નવા છે ને ભજીયા બનાવે છે ને તેમ તો થોડા ઘણા ભાવે. ભજી કહેવાય ભજીયા. અમારે છે ને ભાવનગર જિલ્લાનું એક કુંભણ ગામ છે, અહીંથી લગભગ 35-40 કિલોમીટર દૂર છે. ત્યાં સૌ પ્રથમ પહેલી વખત આવી ભજી બનાવી હતી, કોથમરી મરચાંની બધું નાખીને. એટલે ત્યાંનું છે ને વખણાય છે કુંભણની ભજી. હવે તો આપણા ભાવનગરમાં ઘણા કારીગરો થઈ ગયેલા છે બનાવે એવા. ચલો જો આ બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તેલ આવે પછી ખબર. એટલું બધું ન નખાય, જરી કમતું નાખીને જોવાય ખાલી. એ થોડુંક હાથ ચીકણ આમાં જાડું બેટર રાખ્યું હોય ને એટલે એટલું જો તેલ આવ્યું નથી. તો સારું, થોડી વાર રહીને મળીએ આપણે. તેલ બેલ આવી જાય, ભજીયા પાડે પછી મળીએ. મહાદેવ. તો જો ભજીયા સ્ટાર્ટ થઈ ગયા છે બનવાનું. શું ભજી કહેવાય ને? ભજી. આપણે બહારની જેમ તો ન ફાવે, પણ આપણે થોડી ટ્રાય કરીએ છીએ કેવી પડે એમ. બહાર તો એક સરખી એવું પડે, ઝીણી હોય બહાર, ઝીણી એવી હોય. ગેસ થોડોક ધીમો કરી નાખો. હા તો હું આપણે બેટર થોડુંક ઓલું રાખ્યું છે થિકનેસ વાળું. ગયા વખતે છે તો ઢીલું રાખ્યું હતું ને એમાં બહુ મજા નહોતી આવી.
જે વખતે હરખા થોડાક આમ બનાતા હરખા પણ એ જોઈ બહાર જેવી મજા નહોતી આવી. હવે છે ને હું પાડીશ અને મેડમને કહીશ તમે છે ને કાઢો, કારણ કે મારે હાથ ઊંધો પડે, મને એક હાથે જ ભાવે કામ કરતા. બરાબર, તો હું પાડીશ ને મેડમ છે ને હવે ભજીયા તળશે. કોઈને જો ભાઈ આવડતું હોય બનાવતા, આમાં કાંઈ મિસ્ટેક હોય નાખવામાં ને એમાં કાંઈ, તો કોમેન્ટ કરી દેજો. અને કોઈને ખાવી હોય, પ્રોગ્રામ રાખવો હોય તો કહેજો અમને. તો ચલો ભાઈ, જો આપણે પટ્ટી ભજીયા, પટ્ટી મરચાંના ભજીયા અને આપણે આ કુંભળની ભજી એ બે કમ્પ્લીટ થઈ ગયું છે અને બનાવી નાખ્યું છે. અને હવે ભૂખ લાગી છે તો કીધું પેલા પેલા ખાઈ લઈએ. હંસભાઈ આવી ગયા છે, જો હંસભાઈ આવી ગયા છે. કેમ મેડમ, કેમ રહ્યું? બની ગયા ને? આવું મોઢું ચીકણું ચીકણું કેમ લાગે છે? મેં ઓલું ઘરે બનાવ્યું છે ને મોઇશ્ચરાઇઝર એવું એવું લગાવ્યું છે. સારું, પેલા કપડાં પહેર પછી ફ્રેન્ચ કરજે. તો ચાલો હાલો, હવે ભૂખ લાગી છે ને, બહુ જ ભૂખ લાગી છે, ખાઈ લઈએ. હાલો આપણે છે ને હવે ઘરે જેદી હોય ને તેથી આ કિંજુ છે ને આપણો લાભ પૂરેપૂરો લઈ લે જમવા બનાવવામાં. તો કેમ જમવા બનાવું? કાંઈ જમવા બનાવું, જમવાનું હું જ બનાવું છું. એ તેમને ભજી ખાવી હતી તો મેં કીધું તમને મારે ખાવી હતી તારે? એમાં એવું હતું, કોથમરી છે ને અત્યારે બહુ સસ્તી ને સારી આવે છે. મેડમ સવારમાં મેં યાર્ડમાં ગયા ને શાક બકાલું એવું બધું લેવા, તો કોથમરી સારી છે. તો મેં કીધું શું કરશું? તો કે આપણે ભજી બપોર બનાવી નાખશું. પેલા કે સાંજે, તો મેં કીધું સાંજે હું નથી, તો કે બપોર ખાઈ નાખશું, બપોર બનાવી નાખશું, ભૂખ ઈચ્છા છે ખાવાની. તો મેં કીધું સારું હાલો તો ખાઈ લઈએ ભજી. ના ભાઈ, હંસભાઈ છે ને સવારમાં છે ને આવું કંઈક રમકડું લીધું છે. જો હવે આ કેટલા દી ટકે એ કોને ખબર? કાં હે કેટલા દી રહે હવે? 10 દી. સારું, 10 દી રહે તો ને. તો ચાલો હાલો, ભૂખ લાગી છે ને પછી તમને રિવ્યુ દઈએ કેવા બને ને કેવું નહીં. એમ તો આપણે બનાવ્યું સારું જ બન્યું હોય મેડમ કરતા તો. એને આવું બધું ભાવે ને એટલે બહુ બનાવે નહીં, પણ આ ભજી છે ને કંઈક અલગ યુનિક આવે ને એટલે એને ભાવે છે તો બનાવીએ આપણે. તો ચલો જો આપણે કીધું એમ સવારમાં છે ને યાર્ડે ગયા હતા, જો બધું શાક બકલું ઘણું બધું લેતા આવ્યા છીએ, લસણ ને લીલી ડુંગળી ને બધું. અને હવે છે ને આમાં છે ને ભજીમાં છે ને માથે લીંબુ નાખીને ખાઓ ને બહુ મસ્ત લાગે. કોકને ચાટ મસાલો ભાવતો તો ચાટ મસાલો નાખીને ખાય. તો ચલો આપણે લીંબુ નાખીને ખાઈ. ટેસ્ટ મેડમને કે કેવા છે? મેડમ ટેસ્ટ કરો તો, કિંજુ ટેસ્ટ કરતો. મેડમ નહીં કહેવાનું, મેં ના પાડે છો એમ કે મહાદેવ સારા બન્યા છે. સાચું કહેજો, ખોટું ન કહેતી. સારા બન્યા ને તો પછી આપણે બને એટલે સારું જ બને ને. ભજીયામાં તો આમ તો અડધો કારીગર થઈ ગયો કહેવાય, ભજીયા બનાવતા ફાવી ગયા છે. હા બોલ, તને ફાવ્યા? એમ નહીં, મમ્મી હાથના ન મળે, તમારા હાથનો આવે. કોને? તમારા. એટલે કોને ભાવે? તને? મમ્મીના હાથના ન ભાવે એમ, મારા હાથના જ ભાવે એમ. જો હંસભાઈ એમ કહે છે. હા હા, ગાજરનો હલવો એ મને નથી આવડતો. ગાજરનો હલવો ભાઈ, જો બરાબર, આપણને ગાજરનો હલવો નથી આવડતો એટલે ગાજરના હલવામાં આપણે નહીં. આપણે ભજીયા ને એવું બધું આવડે, ભજીયા ખાઈ લઈએ બરાબર. હા હા, મમ્મી બનાવી દેશે સાંજે. સાંજે સુધારવો પડે કે નહીં? એટલે કાલ સવારમાં બનાવી દેશે તને. હો એટલે ગાજર લાવ્યા છીએ આપણે, જાજા જ લાવ્યા છીએ હલવો ખાવા હાટું. ખબર હતી તું માંગીશ જ તે હલવો ખાવો છે એમ. તો ચલો હાલો આપણે એક ટેસ્ટ કરી લઈએ અને કેવા બન્યા છે કહીએ. સારા બન્યા. ગયા વખતે બનાવ્યા ને એની કરતાં આ વખતે થોડુંક ઇમ્પ્રૂવ કર્યું છે એટલે સારા બન્યા છે. ઇમ્પ્રૂવ એવું હતું, ગયા વખતે વસ્તુ ઓછી પડતી અને આ વખતે તો વસ્તુ ફૂલ લાવ્યા હતા એટલે મજા આવી ગઈ બરાબર. તો ચાલો હાલો હવે શાંતિથી ખાઈ લઈએ
અને આ પટ્ટી મરચાં છે ને એ તમે અત્યારે જ્યાં જોતા હશે ત્યાં વડાપાઉં મળતા હશે ને ત્યાં પટ્ટી મરચાં મળતા હશે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં ક્યાંય પણ પટ્ટી મરચાં સાચું કહો ને બોમ્બેમાં તમે વડાપાઉં ખાતા હોય ને એની સાથે કાંઈ નથી દેતા. ત્યાં હોય અલગ વસ્તુ હોય, ચૂરો દે ત્યાં બધી, અમુક જગ્યાએ ચૂરો દે, અમુક જગ્યાએ કાંઈ ન દે, અમુક જગ્યાએ પૌવાનો ચૂરો દે, એ તો અલગ અલગ વસ્તુ દે, પણ પટ્ટી મરચાં ક્યાંય નથી દેતા. પણ બધે હાલી ગયું છે બોમ્બે સ્ટાઇલ પટ્ટી મરચાં, બોમ્બે સ્ટાઇલ પટ્ટી મરચાં એમ, બરાબર. પણ ક્યાંય વડાપાઉં ખાઓ ત્યાં ક્યાંય પટ્ટી મરચાં નથી દેતા. આપણા બધે ભાવનગરમાં જ દે છે પટ્ટી મરચાં, અને મજા આવે છે પટ્ટી મરચાં ખાવાની. ક્યાં મસ્ત બન્યા છે. ચલો હાલો શાંતિથી જમી લઈએ, જમી કાઢીને પછી તમને મળીએ. તો ચલો જો હું અત્યારે રાતે આવી ગયો છું, મારા ભાઈબંધ દોસ્તારોની એક પાર્ટી રાખી છે બધા, અમારા ક્રિકેટ મંડળ છે એની, તો અમે અત્યારે બધા ત્યાં આવી ગયા છીએ અને ત્યાં જો બધા શાંતિથી પાર્ટી કરે છે, બધા ફૂલ એન્જોય કરે છે અહીંયા. આવીને આવી તમારે બધા ભાઈબંધ દોસ્તારોની પાર્ટી ચાલુ. અને હા, થોડાક સમયમાં જ હવે ક્રિકેટ અમારે ટુર્નામેન્ટ ચાલુ થાય છે પ્રજાપતિ સમાજની, અને આ વખતે બોટાદ છે, ગયા વખતે આપણે સુરતનો વિડીયો ઉતાર્યો હતો, આ વખતે બોટાદ પણ જવાનું છે, બસ થોડાક દિવસમાં જ ચાલુ થાય છે. તો આપણા બ્લોગ બધા કન્ટિન્યુ જોયા રાખજો, તમને ક્રિકેટના પણ બ્લોગ જોવા મળશે. બસ તો ચલો હાલો અત્યારે આપણે બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ. તમને બ્લોગ સારો લાગ્યો તો લાઇક, શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હર હર મહાદેવ.